Experience the blend of timeless elegance and harmonious design that elevates your lifestyle. મને એમ લાગે છે કે આ પ્રોજેક્ટ ઘણો ઝડપથી કમ્પ્લીટ થયો અને કમ્પ્લીટ થયા પછી એવું લાગે છે કે હા કે મારું જે બી સ્વપ્ન હતું આ ઘર બનાવવાનું એ પૂરું થયું છે. મેં વિચાર્યું હતું એના કરતાં પણ ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે. નેબર્સને, મારા પેરેન્ટ્સને, ઇનલોઝને, બધાને જેટલા રિલેટિવ્સ આવ્યા બધા એપ્રિશિએટ કર્યું છે અને બધાને કામ ખૂબ પસંદ આવ્યું છે. એ લોકો આવીને કે હા આ એ જ ઘર ને પ્રશાંત પરમાર આર્કિટેક્ટ વાળું ઘર ને હા એટલે આ ઘર એ રીતે જ ઓળખાય છે આ એરિયામાં. But when I walked in, I really loved it. I really loved it. It was our motive to make the overall interiors such that the spaces enhances the overall lifestyle of the occupants. ઘણીવાર આપણે જોતા હોય કે આપણે એકાદ વસ્તુ ના ગમે હોય પણ એવું કશું એવું હતું નહીં. I really liked all of it. I'm very satisfied with it because we were all very excited. પ્રશાંતભાઈ જોડે વાત કરવાથી લાગે નહીં કે આપણે કોઈ આર્કિટેક્ટ સાથે વાત કરીએ છીએ. એમની જોડે વાત કરવાથી આમ એકદમ ફ્રેન્ડલી ફીલ આવે અને પણ એમનું કામ વેરી પરફેક્ટ, વેરી ડિસિપ્લિન અને ટાઈમ બાઉન્ડ. અમે લોકો ઘણીવાર ઘરના ફોટોઝ આવે કે લેટ અલોન વોશરૂમ કે કબાટ સામે ફોટોઝ આવે. વી આર વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ. Creating a soothing and timeless interiors is not about using expensive materials. It's all about the right proportions of materials and textures and playing with the soothing tones of colors. This is a 4-member NRI family bungalow having a total carpet area of around 4,000 square feet with 4 bedrooms along with a drawing room, family sitting, dining and kitchen. અમે દુબઈમાં રહીએ છીએ. અમે આ નવું ઘર લીધું એટલે અમે એક ઇન્ટિરિયર અને આર્કિટેક્ટને શોધતા હતા અને એના માટે ગૂગલ ઉપર અને યુટ્યુબ ઉપર ઘણું સર્ચ કર્યું તો એ વખતે પ્રશાંતભાઈના ઘણા બધા વિડીયો અમે જોયા હતા એમનું ઇન્ટિરિયર વર્ક અને એ બધું તો અમને ઘણું પસંદ આવ્યું હતું. The client wanted the interiors to be stylish, subtle and understated luxury, but at the same time it should have its separate functional value. અમારી મેઇન રિક્વાયરમેન્ટ હતી કે ઇન્ટિરિયર થોડું સિમ્પલ મિનિમલિસ્ટ હોય અને એ સાથે સાથે થોડું મોડર્ન અને બધી જે આપણી નીડ્સ હોય એ બધી કેટર થાય. To create a welcoming entry in this bungalow, the main door and grill door has been adorned with grey color stated texture MCM with CNC cutwork and wooden fluted panels in crisscross pattern. To add warmth in this drawing room, the feature wall has been highlighted with the sandstone and railwood fluted panels which goes all the way up to the ceiling. The drawing room is complemented with grey colored straighted texture MCM cladding with wooden stripes in the ceiling and grey fabric sofas. અમે જ્યારે ઇનિશિયલી જ અમે મળ્યા હતા એમને ડિઝાઇનને એ બધાના ટાઈમે તો ત્યારે અમારી પાસે ઘણા બધા આઈડિયાઝ હતા કે પિન્ટરેસ્ટ છે, યુટ્યુબ છે. વી કેમ અપ વિથ અ લોટ ઓફ આઈડિયાઝ. તો એમાંથી એમને અમારી ઘણી હેલ્પ કરી. લાઈક વુડન ફ્લોર્સ બહુ ગમી રહ્યા હતા એ વખતે બટ આઈ થિંક આ જમીન માટે દેટ વોઝ નોટ ધ બેસ્ટ ઓપ્શન. એમને અમારે સમજાયું બી and then he bought an alternative which was equally as good. We really liked it. મારા માટે તો ફેવરેટ પ્લેસ ડ્રોઈંગ હોલ જ છે કારણ કે મેં જે વિચાર્યું હતું એ રીતે જ થયો છે. આમ થોડું વુડ અને જે એસ્થેટિક સાથે જાય છે એ ઘણું જ મને ગમે છે. અમારું મેઇન ચેલેન્જ કે કન્સર્ન એ હતો કે આટલા દૂર રહેવાથી અહીંનું કામ કેવી રીતે પૂરું થશે કે બધી એજન્સી જોડે કે કોર્ડિનેટ કેવી રીતે થશે, કોઈ એજન્સી કામ કરે તો એની ક્વોલિટી કેવી રીતે ચેક થશે અને દરેક સ્ટેજ ઉપર એક ક્વોલિટી ચેક હોવો જોઈએ, થશે કે નહીં એ જ બધું અમારું કન્સર્ન હતું. પણ એ પ્રશાંતભાઈએ ઘણું જ સારી રીતે એમની અને એમની ટીમે હેન્ડલ કર્યું હતું. To separate the drawing room with kitchen and dining areas, telescopic sliding fluted glass doors has been used. A beautiful combination of onyx Italian marble dining top with grey leather chairs
and Relwood fluted panels in the ceiling enhances the double height dining area. To give a subtle look to this modular kitchen, Korean countertop has been combined with beige color matte finish acroleum cabinet shutters and back painted glass azadedo. મને કિચન અને ડાઇનિંગ પેસેજ ઘણો પસંદ આવ્યો. અમે બધા સાથે લંચ, ડિનર, બ્રેકફાસ્ટ એન્જોય કરી શકીએ છીએ. To create a minimal and pleasing ambience to this parents' bedroom, leather finish fluted headboard has been contrasted with teak veneer wall paneling. પ્રશાંતભાઈની સાથે જે કામ કરવાવાળી બધી એજન્સીસ છે એ બી મને લાગે છે વેલ ટ્રેન્ડ છે, વેલ ડિસિપ્લિન છે અને ટાઈમનું મહત્ત્વ સમજે છે. અને બધી એજન્સીઓ વચ્ચે કોર્ડિનેશન ઘણું જ સારું હતું. એટલે કોઈ એક એજન્સીનું કામ પૂરું થાય અથવા પેરેલલ કામ હોય અથવા તો એક કામ શરૂ થવાનું હોય તો એ સિમલેસ કોર્ડિનેશન ઇવન વિધિન ધ એજન્સીસ, ડિફરન્ટ એજન્સીસ બધે હતું. Checked pattern greyish fabric bed gives a soothing contrast to the stone veneer and PU finish fluted panels. This fluted panels has carry forward on these wardrobe shutters. મારી અમુક ડિમાન્ડ હતી જે બહુ ઓવરપાવરિંગ હતી, તો ગ્રેટ મેન્ટર એમને મસ્ત રીતના ગાઈડ કર્યું અને કીધું કે આ શોર્ટ ટાઈમ માટે જ સારું લાગશે. આફ્ટર હિઝ ગાઈડન્સ એન્ડ ડિસ્કશન વિથ હિમ, જે એમને અત્યારે બનાવીને આપ્યું છે મને જે મેં ઇમેજિન કર્યું તેનાથી બી વધારે સારું લાગે. અને એસ્પેશિયલી ધ મિરર્સ ઇન માય રૂમ, દેટ ઇઝ પરફેક્ટ. મેં ડ્રીમ કર્યું હતું એ જ છે પરફેક્ટલી. The washroom door has been camouflaged with the wardrobe shutters. Turkish rose-colored slate stone contrasted with the crisscross pattern teak veneer gives a raw and robust look to this master bedroom. Beige-colored PU finish acroleum wardrobe shutters gives a chic look to the master bedroom. મારો બેડરૂમ જે છે એ ઘણો કોઝી છે, ઘણું કમ્ફર્ટેબલ ને આખા દિવસનો થાક ઉતરી જાય એ રીતે બનાવેલો છે. પ્રશાંતભાઈ પ્રોફેશનલી તો ખૂબ જ સારા છે અને ફેમિલી રિલેશન બી એટલી જ સારી રીતે સંભાળે છે. એ જ્યારે દુબઈમાં વિઝિટ કરી હતી એમણે, સ્વામિનારાયણ મંદિર જ્યારે બનતું હતું ત્યારે, તો એ સ્પેશિયલી આ ટાઈમ કાઢીને અમારા ઘરે આવ્યા હતા અને અમારી સાથે મળ્યા અને બેઠા, અમારી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો, તો દેટ ઇઝ વેરી ગુડ. Fabric fluted curved headboard has been highlighted with the limestone cladding which goes all the way up to the ceiling. Bronze mirror with wooden stripes gives a beautiful contrast to the limestone cladding. To break the continuity of limestone cladding, leather finish fluted PVC panels has been used along with the semicircular mirror. I really wanted a big bathroom. એમને મને મોટું બાથરૂમ બી આપ્યું, મને ક્લોઝેટ્સ બી ઘણા આપ્યા. મને એ જ ટેન્શન હતું કે આપણે ક્લોઝેટ્સ આટલા બધા નાખીને છે વોશરૂમમાં તો જગા ઓછી ના થઈ જાય, બટ એ ઘણું સારી રીતે બેલેન્સ્ડ હતું. અમારે મિરર્સ અમારે સ્પેસિફિક શેપમાં જોતા હતા અને લાઇટિંગ્સ ને બધું જોતું હતું. વી ગોટ ઓલ ઓફ દેટ. આઈ વોઝ વેરી કન્સર્ન કે લાઈક બધા જે આર્ટિફેક્ટ્સ ને બધું છે કે ઘણી વાર આપણે જોતા હોય કે આપણે એકાદ વસ્તુ ના ગમે હોય, પણ એવું કશું એવું હતું નહીં. આઈ રીલી લાઇક ઓલ ઓફ ધેમ. I really like the projector room because of the coziness and the lightings of the area along with the textures that they have used in it.